કેશોદમાં માજી ધારાસભ્યએ યોજેલી એક બેઠકમાં જંગી ટેકેદારો સાથે ભાજપમાં જોડાવા નિર્ણય કરાયો છે। કેશોદ કડવા પટેલ સમાજે ભાજપના માજી ધારાસભ્ય અને ગત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ ચૂંટણી લડનાર અરવિંદભાઈ લાડાણીએ ભાજપથી જ નારાજ તેમના જ રાજકીય ટેકેદારો સાથે એક મહત્વની બેઠક બોલાવી હતી। આ બેઠકમાં 88 કેશોદ વિધાનસભા વિસ્તારના 300 કરતા વધુ રાજકીય આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા। આ બેઠકમાં માજી ધારાસભ્યએ તેમના જ ટેકેદારો રાજકીય આગેવાનો સાથે ભાજપમાં જોડાવા અંગે ચર્ચાઓ કરી હતી, જેમાં તાજેતરમાં યોજાનાર ભાજપ પ્રદેશ આગેવાનોની હાજરી વચ્ચે ભેસાણની બેઠકમાં માજી ધારાસભ્ય સહિત ટેકેદારો બહોળી સંખ્યામાં ફરી ખેસ ધારણ કરી ભાજપમાં જોડાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો। અગાઉ ભાજપના પ્રદેશ આગેવાનોએ ભાજપમાં જોડાવા કહેણ મોકલતા મહત્વની બેઠકમાં ચર્ચા બાદ માજી ધારાસભ્યના ભાજપમાં જોડાવાના નિર્ણયથી ટેકેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ બેઠકમાં મેં ભાજપમાંથી રાજીનામું આપ્યું ત્યારથી મારી સાથે મારા ટેકેદારોએ 13 મહિના સુધી મારી સાથે રહી ભાજપની એક પણ બેઠકમાં હાજરી ન આપી હોવાનો દાવો કરતા ફરી ભાજપમાં જોડાવાથી ગુજરાતની 26 બેઠકો પર ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને સરકાર સાચી દિશામાં હોય, પ્રજાલક્ષી કામ કરતા હોય, રામ મંદિર પુનઃ નિર્માણનું વચન પૂરું કરતા ભાજપ સરકારમાં પુનઃ પ્રવેશ કરવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। નમસ્કાર, હું અરવિંદ લાડાણી, પૂર્વ ધારાસભ્ય કેશોદ। આજે મેં મારા વિસ્તારના કેશોદ 88ના લોકોને, કાર્યકર્તાઓની એક મિટિંગ રાખી છે। આ મિટિંગના અંદર ભારતીય જનતા પાર્ટીમાં મારો પુનઃ પ્રવેશ થાય અને અમારા કાર્યકર્તાઓનો પણ પુનઃ પ્રવેશ થાય એટલા માટેની મિટિંગ છે। આ મારા વિસ્તારના દરેક ગામડામાંથી ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા મારા કાર્યકર્તાઓ આવ્યા છે કે જેમને મારી સાથે અડગ રહી અને 13 મહિના સુધી વેઇટ કરી અને મને સમર્થન આપવા માટે 1 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને સાથે જોડાયા નથી, કોઈ પણ મિટિંગની અંદર પણ ગયા નથી અને અમને સાથ અને સહકાર આપીને અરવિંદભાઈને જો લઈએ તો જ અમે તમારી સાથે આવવા માટે તૈયાર છીએ। એના અનુસંધાને આજે અમને રિઝલ્ટ મળ્યું છે। પ્રદેશ આગેવાનોએ મને પૂર્વ પ્રવેશ આપવા માટે મંજૂરી આપી। એના અનુસંધાને અમે આજે 3 તારીખે ભેસાણ મુકામે જઈ અને પાર્ટીની અંદર પૂર્ણ પ્રવેશ કરીશ અને અમારા કાર્યકર્તાઓની સાથે મોટી સંખ્યાની અંદર જવાનું આયોજન છે। કાયમી માટે હવે તન મન ધનથી ભારતીય જનતા પાર્ટીમાં ભળીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરશું અને આવનારી 2024ની ચૂંટણીની અંદર ગુજરાતની 26 બેઠક જીતાડશું।